સુરતના અમરોલીમાં ડિગ્રી વગર ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને પોલીસે દરોડો પાડી ઝડપી લીધો. ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરાયું. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા તારવાડી અને છાપરાવાટા રોડ પર પટેલ ક્લિનિક નામે ગેરકાયદેસર દવાખાનું ચલાવતા એક બોગસ ડોક્ટરને અમરોલી પોલીસે ઝડપી પડ્યો છે. આરોપી પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે યોગ્ય લાયકાત ન હોવા છતાંય તે બિનઅધિકૃત રીતે ક્લિનિક ખોલીને દર્દીઓનો ઇલાજ કરીને લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યો હતો. આ અંગેની ગુપ્ત બાતમી મળતા જ અમરોલી પોલીસની ટીમે દરોડો પાડીને બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. પોલીસે ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનોનો જથ્થો જપ્ત કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બોગસ ડોક્ટર છેલ્લા ઘણા સમયથી નિર્દોષ દર્દીઓ પાસેથી ભારે ફી વસૂલીને તેમના જીવ સાથે રમત રમી રહ્યો છે. આરોગ્ય વિભાગને જાણ કર્યા વગર જ આ ક્લિનિકમાં ધમધમી રહ્યું હતું, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમરોલી પોલીસે મેડિકલ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપી કેટલા સમયથી આ પ્રેક્ટિસ કરતો હતો તે અંગે વધુ ચોક્કસ હાથ ધરી છે. આ ઉપરાંત શહેરમાં અન્ય સ્થળે પણ આવા બોગસ ડોક્ટરો સક્રિય છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.